જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 9માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 26 થી 29 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 10માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર S57 થી આગળ વધીએ છીએ. તો જો પહેલામાં આપણે ગઈકાલે બંધનું વિભાજન અને તેના દ્વારા ઉદ્ભવતી સ્પીસીઝનું નામકરણ, એમની સ્થિરતા, એમનું બંધારણ, તો જો એમાં કાર્બોકેટાયન, કાર્બેનાયન અને મુક્ત મૂલક આ ત્રણ વિશે બધું ભણી ગયા હતા. હવે આજે પ્રશ્ન શરૂ કરીએ છીએ S57. તો S57 નું વિધાન છે ધ્રુવીય પ્રક્રિયા એટલે શું? બોલો. ધ્રુવીય પ્રક્રિયા એવી રીતે S58 છે અધ્રુવીય પ્રક્રિયા એટલે શું? બોલો. આવા બે પ્રશ્નો છે, આપણે એના જવાબ આપવાના છે. તો શબ્દમાંથી જવાબ શોધવા પ્રયત્ન કરીએ તો ધ્રુવીય, બોલો ધ્રુવ ક્યારે પેદા થાય? ધ્રુવીય એટલે ધ્રુવ પેદા થતા હોય તેવી પ્રક્રિયા. ધ્રુવ ક્યારે પેદા થાય? તો જ્યારે બંધનું વિષમ વિભાજન થતું હોય. ક્યારે? તો બોલો, હવે વિષમ વિભાજન થાય ત્યારે શું ઉત્પન્ન થાય? કાર્બોકેટાયન અથવા કાર્બોએનાયન. તો જે કાર્બનિક પ્રક્રિયામાં અથવા તો જે પ્રક્રિયામાં બંધના વિષમ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા, આપણે લખીશું વ્યાખ્યા, જે પ્રક્રિયામાં બંધના વિષમ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા, હવે આગળ તમે બોલો શું ઉત્પન્ન થાય? બંધનું વિષમ વિભાજન થાય ત્યારે શું ઉત્પન્ન થાય? તો કાર્બોકેટાયન અથવા કાર્બોએનાયન થતા કાર્બોકેટાયન અથવા કાર્બોએનાયન ની પ્રક્રિયા દ્વારા નિપજ પ્રાપ્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને બોલો શું કહેવાય? કમ્પ્લીટ? તો મને આ પ્રશ્નનો જવાબ નહીં આવડતો. જે મને ના આવડે ને મારા વિદ્યાર્થીઓને તો અચૂક આવડે. બોલો તો શું થશે અહીંયા? તો જો હવે તમે બોલો છો, હું લખું છું, મને સંભળાય તમે બોલો છો એ. તો જે પ્રક્રિયામાં બંધના સમવિભાજન દ્વારા, અહીંયા વિષમ વિભાજન, ધ્રુવો ઉત્પન્ન ક્યારે થાય? વિષમ વિભાજન થાય ત્યારે. અધ્રુવો એટલે કે ધ્રુવો ઉત્પન્ન ક્યારે ન થાય? તો સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા. હવે સમવિભાજન થાય ત્યારે શું ઉત્પન્ન થાય? તો બોલો મુક્ત મૂલકો. બોલો કમ્પ્લીટ? ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 30. પ્રશ્ન નંબર 30 નું વિધાન આ રીતનું છે: ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની વ્યાખ્યા આપી ઉદાહરણ જણાવો. બોલો આવો પ્રશ્ન છે. આ પણ પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં છે. આપણે ગુજરાતી ભાષાનો શબ્દ પૂરેપૂરો ઉપયોગ કરીશું, ગુજરાતી ભાષાના શબ્દાર્થનો. બોલો ઇલેક્ટ્રોન વત્તા અનુરાગી, અનુરાગ બરોબર, અનુરાગ વત્તા ઈ. ધ્યાન રાખજો. તો ઇલેક્ટ્રોન એમનો એમ રે, ઇલેક્ટ્રોનનો કોઈ સમાનાર્થી નથી. અનુરાગનો સમાનાર્થી છે પ્રેમ, અનુરાગનો વત્તા ઈ. તો બોલો ઇલેક્ટ્રોન પ્રેમી. હવે આપણે વિચારીએ, બોલો ઇલેક્ટ્રોનનો પ્રેમી કોણ હોય? એટલે કે ઇલેક્ટ્રોનને પ્રેમ કોણ કરે? બરોબર. તો ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે. ધ્યાન રાખજો, આપણે અહીંયા ફરીથી લખીએ છીએ, ઇલેક્ટ્રોન
પોતે ઋણ વીજભારિત છે. તો બોલો એના તરફ પ્રેમ એટલે આકર્ષણ. પ્રેમ એટલે આકર્ષણ એટલે કે ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય તેવો. આનો અર્થ એવો થાય ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય તેવો અથવા તો ઇલેક્ટ્રોનને પ્રેમ કરે તેવું. તો બોલો હવે એને ઇલેક્ટ્રોન તરફ કોણ આકર્ષાય? કોણ આકર્ષે ઇલેક્ટ્રોનને? તો ધન વીજભાર. તો આવા ધન વીજભાર ધરાવતા કોઈ પણ સ્પીસીઝને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. તો ધ્યાન અહીંયા રાખજો. હવે આપણે આ તો શબ્દનો અર્થ સમજ્યા, હવે ડિટેલમાં જઈએ. તો ધ્યાન અહીંયા શું લખીશું? તો પ્રક્રિયા દરમિયાન બોલો શું લખીશું? તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોય, જે પ્રક્રિયક અથવા પ્રક્રિયકનો ભાગ, અહીંયા હું બે વસ્તુ લખીશ. જો કે આખો પ્રક્રિયક ક્યારે ચોપડીમાં આપણે એને પ્રક્રિયક તરીકે જ ગણીએ છીએ. પ્રક્રિયક અથવા પ્રક્રિયકનો ભાગ બોલો શું કરતો હોય? તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોય, તેવા પ્રક્રિયકને બોલો શું કહેવાય? તેવા પ્રક્રિયકને. બરાબર, આ શબ્દને કૌંસમાં જ રાખું છું, એ આપણી નોલેજ માટે છે, ધ્યાન રાખજો. દાખલા તરીકે હું અહીંયા વાત કરું તો આપણે કોઈ પ્રક્રિયક છે, ધારો કે હું એક ખોટી જ પ્રક્રિયા લઈ રહ્યો છું, અત્યારે હાલ ખોટી જ પ્રક્રિયા લઈ રહ્યો છું. ચલો ને સાચું ઉદાહરણ લઉં. બોલો CH4 એની હું Cl2 સાથે પ્રક્રિયા કરું તો શું થાય? તમે વિચારો. તો પ્રક્રિયા પહેલી તો થશે જ નહીં. કેમ? તો CH4 પણ સ્થાયી છે, એની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન કાર્બનની અને 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી. ક્લોરિનની પણ સ્થાયી છે, કારણ કે ક્લોરિનની બાયતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એની પણ અષ્ટક રચના પૂર્ણ છે. તો આ પ્રક્રિયા સહેલાઈથી નહીં થાય. એટલે આ પ્રક્રિયામાં આપણે શું કરવું પડશે? ત્રીજો એક એવો ઘટક નાખવો પડશે કે જે આ બેમાંથી કોઈ એકને ઉત્તેજિત કરે પ્રક્રિયા કરવા માટે. એટલે કે બ્રાહ્મણનું કાર્ય કરવાનું છે. બરોબર. તો અહીંયા ત્રીજા પ્રક્રિયક તરીકે હું સૂર્યપ્રકાશ લઈશ, hν. આપણે ભણી ગયા છીએ પ્રકાશની ઉર્જા E બરાબર hν. બરોબર. તો હું hν લઈશ, સૂર્યપ્રકાશ. એટલે એ સૂર્યપ્રકાશ શું કરશે? આનું સમવિભાજન કરશે. આનું શું કરશે? સમવિભાજન. ધ્યાન રાખજો. હવે સમવિભાજન થયા પછી શું થશે? તો અહીંથી એક ઇલેક્ટ્રોન આમ ગયો, એક ઇલેક્ટ્રોન આમ ગયો. હવે આ બે મુક્ત મૂલક પેદા થયા. એ મુક્ત મૂલક પેદા થયા એ શું કરશે? એ શું કરશે? તો હવે અસ્થાયી થયા. અસ્થાયી થયા તો એ સ્થાયી થવા આમાંના કોઈ એક બંધ ઉપર હુમલો કરશે. શું કરશે? હુમલો કરશે. ખબર પડી? હુમલો કરશે. હવે જોજો, મેં પહેલાં જ કહ્યું કે હું ખોટું ઉદાહરણ લઈ રહ્યો છું. તમારે મને કહેવાનું છે કે બોલો આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? તો હુમલો કોણે કર્યો? મુક્ત મૂલકે. હુમલો કોણે કર્યો? મુક્ત મૂલકે. તો જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી છે ને એમાં મુક્ત મૂલકીય પ્રક્રિયક થયો કહેવાય. મારે તમને એક કાંકરે ઘણા બધા પક્ષી મારવા હતા એટલે મેં આ ઉદાહરણ આપ્યું. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. જોજો, હવે હું બાજુમાં જ લખું છું. દાખલા તરીકે અહીંયા I જોડાયેલો છે અને આપણે એની Cl સાથે HCl સાથે પ્રક્રિયા કરીએ. HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ. આ પણ ખોટું ઉદાહરણ છે, પણ આપણે શીખવા માટે જ આ વસ્તુ. હંમેશા ખોટાથી સાચા તરફ જવાય તો ક્યારેય ભૂલ ના થાય. કોઈ પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા છે તો સીધે સીધા નથી થયા. હજારો ખોટા પ્રયોગોની હારમાળા રચી હતી ત્યારે એ સાચા તરફ ગયા છે. એટલે એમને ગોખવું નહોતું પડ્યું, કારણ કે એમને ખબર છે આ તો ખોટું છે. અને આપણે શું કરીએ? સીધું સાચું ગોખી મારીએ છીએ, ખોટા વિશે વિચારતા જ નથી. એટલે MCQમાં ખોટા પડે જવાબ. તો હવે બોલો અહીંયા શું ચાલે છે? ખેંચમતાણ ચાલે છે. અહીંયા શું ચાલે છે? ખેંચમતાણ. શું થશે? બોલો. આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું, કારણ કે અહીંયા માઇનસ વીજભાર, અહીંયા પ્લસ વીજભાર હતો. હવે બોલો, હવે શું કરશે? તો આ H ક્યાં હુમલો કરશે? આ H ક્યાં હુમલો કરશે?
તો જ્યાં બંધ સક્રિય હોય ત્યાં આ બોલો આ બંધ કેવા છે? 3 એ 3 નિષ્ક્રિય. કેમ? તો જેટલા હે એટલે કી જરૂરત है. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 1ની જરૂર છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 4ની જરૂર છે. અને ચારે આ રીતે સંતોષાય તો કાર્બન ને હાઇડ્રોજન બે સરખા છે. જેટલા હે એટલે કી જરૂરત है વાળા, એટલે એ લોકો ઝઘડો કરે નહીં, બંનેને એકબીજાની જરૂર છે. પણ અહીંયા ખેંચમતાણ ચાલી રહી છે. અહીંયા ખેંચમતાણ ચાલી રહી છે. આયોડિન કે ઇલેક્ટ્રોન મારો છે અને એમાં પછી આ હુમલો કરશે આ બંધ ઉપર. આ બંધ ઉપર આ H+ હુમલો કરશે. એને હુમલો કર્યો એટલે શું થયું? બોલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે અહીંથી એ આ રીતે માઇનસ, આ પ્લસ થયું. ધ્યાનથી જોજો, એક કાંકરે બે પક્ષી મારી રહ્યો છું. હવે શું થશે? તો આ માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ, તો આમાંથી શું બનશે? કહો ચલો. તો આ પ્લસ સાથે શું જોડાશે? તો પેલો માઇનસ Cl. અને આ માઇનસ સાથે શું જોડાશે? તો પ્લસ. આપણને લીધા હતા આ બે, નિપજ શું મળી? આ બે. બરોબર. આ પ્રક્રિયા આટલી સહેલી નથી, પણ આ તો તમને સમજાવવા માટે કરી છે. હવે ધ્યાન અહીંયા આ પ્રક્રિયામાં ધ્યાન રાખજો, કોણે હુમલો કર્યો? કોણે હુમલો કર્યો? તો H+. પોતે ધન વીજભારિત છે. ધન વીજભાર છે એટલે એને કોના પ્રત્યે આકર્ષણ હતું? ઇલેક્ટ્રોન પ્રત્યે. એટલે એને ઇલેક્ટ્રોન, આને ઇલેક્ટ્રોન અનુરાગી, આ હુમલાને, આ પ્રક્રિયકને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. શું કહેવાય? તો પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનો, એને આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો. જુઓ, તો આને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. તો હવે મારે તમને અહીંયા આના વિશે કંઈ કહેવાનું રહ્યું? બોલો, આને શું કહેવાય? પ્રોટોન અનુરાગી ના કહેવાય, કારણ કે પ્રોટોન મુક્ત હોતા નથી. પ્રોટોન કેન્દ્રમાં હોય છે, બંધિત હોય છે. એટલે આપણે એને શું કહીશું? કેન્દ્રાનુરાગી. શું કહીશું? કેન્દ્રાનુરાગી. બોલો, ખબર પડી ગઈ? તો એવા પ્રક્રિયકને, ફરીથી, પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોય તેવા પ્રક્રિયકને, તો આપણી CH3 ની HCl સાથેની પ્રક્રિયામાં બોલો ધન વીજભારિત હાઇડ્રોજન કઈ રીતે વર્ત્યો? ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે. હવે અહીંયા આનું વર્ણન કરીશું. તો સામાન્ય રીતે અણુના વિષમ વિભાજન દ્વારા ઉત્પન્ન થતો ધન વીજભારિત ભાગ બોલો કઈ રીતે વર્તે? હાલ શીખવાડ્યું એ પ્રમાણે ધન વીજભારિત ભાગ અથવા આયન, આપણે અહીંયા આયન પણ લખી શકીએ ને. આયન એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. કમ્પ્લીટ? ક્લિયર? તો બોલો એના ઉદાહરણમાં આપણે શું લખીશું? તો ધ્યાન એ રાખજો, અહીંયા ઉદાહરણ તરીકે તમે K+Na+, પહેલા બીજા સમૂહની ધાતુઓ ના લઈ શકો. કેમ ના લઈ શકો? કહો ચલો. તો એટલા માટે ના લઈ શકાય કે આ બધાની અષ્ટક રચના પૂર્ણ છે. ધ્યાન એ રાખજો. HClમાં આપણે આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો તો આની અષ્ટક રચના પૂર્ણ નહોતી, એટલે એ સ્થાયી બનવા હુમલો કર્યો. આ તો સ્થાયી છે, આ તો સ્થાયી છે, એ હુમલો કરે જ નહીં. તો ત્યાં આપણે હંમેશા અધાતુના બનેલા ધન આયનોનો સહારો લેવો પડે. બોલો, એક MCQ મળી ગયો તમને અહીંયા. નીચેના પૈકી કોણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે? તો બધા જ ધન વીજભારિત આપ્યા હોય, બધા જ ધન વીજભારિત આપ્યા હોય, પણ જે ધાતુના બનેલા ધન વીજભારિત હોય ના આવે. ધાતુના બનેલા ધન વીજભારવાળા એનો ના આવે. તો બોલો અહીંયા જવાબ તરીકે હું અહીંયા લખીશ NO2+, SO3H+, પછી બીજું આવશે એસિટાઇલેશનમાં CH3CO+, એવી રીતે X+. જોજો X પણ પ્લસ થાય છે. આપણે આ બધું શીખવાનું છે આ પાઠમાં, બરોબર. પછી CH3+. જો આમાં એક જગ્યાએ તમને ધાતુ નથી દેખાતી, આ બધા ધન વીજભારિત છે પણ ધાતુ નથી. ધાતુ હોય તો એ હુમલો કરે જ નહીં, કારણ કે તો ઇલેક્ટ્રોન આપીને ઉપરથી સ્થાયી થાય છે. શું કરો? હુમલો કરે. પણ અધાતુ હોય ને અધાતુ પાસેથી કોઈને ઇલેક્ટ્રોન લઈ લીધા હોય તો અધાતુની વૃત્તિ કેવી હોય? ઇલેક્ટ્રોન મેળવવાની. અને એવી પરિસ્થિતિમાં એ હુમલો કરે ધન વીજભારિત. કોની ઉપર હુમલો કરે? તો જ્યાં ઇલેક્ટ્રોન મળતા હોય એવી જગ્યા ઉપર. એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી અને પ્રક્રિયા કરતું હોય એવા પ્રક્રિયકને આપણે શું કહીશું? બરોબર. ચલો, તો હવે 31મો પ્રશ્ન મને નથી આવડતો ભાઈ.
31મો પ્રશ્ન હું અહીંયા લખું છું, બરોબર? તમારે મને શીખવાડવાનો છે. એક કામ કરીએ, આપણે 32મો પહેલા ભણીએ, પછી 31મો ભણીએ. ચલો 32મો પ્રશ્ન પહેલા ભણીએ. બોલો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વ્યાખ્યા આપી ઉદાહરણ જણાવો. બોલો, ચલો હેલો, ઘણા ના આવડી ગયું. બોલો શું આવશે? તો ધ્યાન અહીંયા રાખજો. જે પ્રક્રિયા અથવા તો પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક બોલો શું કરતું હોય? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. પહેલામાં શું કરતો હતો? ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરતો હતો, બરોબર? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તેવા પ્રક્રિયકને, ચલો ઓકે. તો આપણે અહીંયા ઉદાહરણ લીધું હતું જ, હમણાં હતું જ ઉદાહરણ. બોલો, ફરીથી લખું છું. શું થશે મને કહો? તો અહીંથી જો આના કરતાં આ બંધ વધારે સક્રિય છે, આના કરતાં અહીંયા વધારે ખેંચમતાણ છે, એટલે પ્રક્રિયાની શરૂઆત હંમેશા અકાર્બનિક ભાગથી થાય. આ કાર્બનિક ભાગ કહેવાય. અકાર્બનિક વધારે સક્રિય હોય એને અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયો એટલે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થયું, તો એને હુમલો અહીંયા કર્યો, બરોબર? એને હુમલો અહીંયા કર્યો. તો હવે તો જોજો, આ કયું ઉદાહરણ થયું હતું? આ કયું ઉદાહરણ થયું હતું? વિચારો, આ કયું ઉદાહરણ થયું? તો આમાં હુમલો આને કર્યો છે, એટલે એ તો થઈ ગયું આગળનું ઉદાહરણ. પણ હવે ધ્યાન રાખજો, હું બીજું ઉદાહરણ લઉં. બોલો, આની સાથે પ્રક્રિયા કરી તો આ બંધ આયનીય બંધ છે, અને આયનીય બંધ સહેલાઈથી તૂટે જલીય દ્રાવણોમાં. બોલો, આ માઇનસ આ પ્લસ થયો. હવે હુમલો કોણ કરશે? કહો, હવે હુમલો કોણ કરશે? તો હમણાં કહ્યું હતું એમ કે તો ધાતુ છે, ધાતુમાં તો બાયતમ કક્ષામાં 1-2 ઇલેક્ટ્રોન હોય એટલે શું કરે? દાન કરી દે, તો એ તો સ્થાયી બને. તો એવી પરિસ્થિતિમાં આને, આ તો કેવો થઈ ગયો? સ્થાયી. અહીંયા આ સ્થાયી થયો. તો જોજો કેમ? તો એ અધાતુ છે, અધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની હોય, તો એ મેળવીને સ્થાયી થયો. તો અહીંયા શું થયું? હજુ આની અંદર ધ્યાન રાખજો, આ રીતની રચના થશે, બરોબર? અને અહીંયા માઇનસ વીજભાર છે, તો અહીંયા સક્રિયતા હજુ છે, એટલે હુમલો કોણ કરશે? આર્ય. હુમલો કોણ કરશે? આર્ય, આ બંધ ઉપર. તો બોલો, અહીંયા ધન વીજભારે હુમલો કર્યો હતો, એટલે આ હતું કેન્દ્રાનુરાગી. આ થયું, સોરી મારી ભૂલ થઈ હો ભાઈ, ધન વીજભારી તત્વો એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. બોલો, આ કયો થયો? કેન્દ્રાનુરાગી. બોલો, હવે એને અહીંયા હુમલો કર્યો તો આ ઇલેક્ટ્રોન ગયો અહીંયા ગયું, આ અહીંયા ગયું, તો પેલો ક્યાં જોડાશે? આની સાથે. બોલો, નિપજ શું મળશે આપણને? અહીંયા OH જોડાઈ જશે, આઈ દૂર થઈને OH જોડાઈ જશે. કમ્પ્લેટ ખબર પડી ગઈ? 32મો પ્રશ્ન જોજો. 31મો આવડે, અરે 30મો, તો 32મો આવડે. બોલો, અહીંયા હવે લખીશું શું? તો સામાન્ય રીતે બોલો, અણુના વિષમ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા કેવા? તો અહીંથી જ ખબર પડી જાય. કેન્દ્રાનુરાગી છે, કેન્દ્રનો પ્રેમી. પેલો ઇલેક્ટ્રોન અનુરાગી હતો, ઇલેક્ટ્રોનનો પ્રેમી હતો, તો ઉત્પન્ન થતો ઋણ વીજભારિત ભાગ કે આયન. આપણે ત્યાં શું લખીશું? ભાગ કે આયન. ઋણ વીજભારિત ભાગ અથવા આયન, અથવા જોજો અહીંયા ત્રીજી એક વસ્તુ રહેશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો તટસ્થ અણુ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો તટસ્થ અણુ. બોલો, કઈ રીતે વર્તે છે?
કઈ રીતે વર્તે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. દાખલા તરીકે ચલો તો OH માઇનસ પછી X માઇનસ, પેલો પ્લસ હતો આ માઇનસ થશે, OH માઇનસ X માઇનસ પછી H2O. જો H2O એટલા માટે કે HOH ઉપર અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પછી NH3 તો NH3માં N ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ બધા કેવા થયા બોલો કેન્દ્રાનુરાગી થયા. ઓકે, તો બોલો 31મો 30મો અને 32મો પ્રશ્ન સરખા. એમ 31મો અને 33મો સરખા છે. તો હવે આપણે 31મો ભણીશું. હવે આપણે 31મો પ્રશ્ન ભણીશું. બોલો 31મા પ્રશ્નનું વિધાન શું છે? તો 31મા પ્રશ્નનું વિધાન છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. બોલો શું કરીશું? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો એમાં શું લખાય? તો આગળની થિયરી લખવાની છે. બરોબર, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયામાં શું થાય તમે મને કહો. ઇલેક્ટ્રોન તો અહીંયા લખીશું, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પ્રક્રિયકના જો અહીંયા ધ્યાન રાખજો, મેં તમને શરૂઆતમાં પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી, શિક્ષક અને શિક્ષાર્થી, તમે શિક્ષાર્થી એ કહેવા વિદ્યાર્થી બરોબર અથવા શિક્ષાર્થી, તો પ્રક્રિયકના વિષમ વિભાજન દ્વારા ઉત્પન્ન થતો ધન વીજભારિત ભાગ પ્રક્રિયાર્થીના, હવે ધન વીજભારિત ભાગ છે એટલે પ્રક્રિયાર્થીના કયા ભાગ ઉપર હુમલો કરશે? તો ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઇલેક્ટ્રોનનો ધનવાન હોય, એની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય. બરોબર, ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઋણ વીજભાર ધરાવતો હોય અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય, ભાગ ઉપર હુમલો કરી ત્યાં હાજર બંધનું વિષમ વિભાજન કરે છે. વિભાજન કરી પ્રક્રિયાર્થી સાથે જોડાય છે. પ્રક્રિયાર્થી સાથે જોડાય છે. બરોબર, તો હવે આપણે એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું બેન્ઝીન લઉં છું. આ વસ્તુ તમે 13મા પાઠમાં ભણવાના છો ભાઈ. બોલો, બેન્ઝીનનું આ રીતનું બંધારણ હોય. હું એની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરું. ધ્યાનથી સમજજો, 13મા પાઠમાં ફરી આવવાનું જ છે આ વસ્તુ. તો સૌથી પહેલાં મેં તમને કહ્યું કે કાર્બનિક કરતાં અકાર્બનિક સંયોજનો વધુ ક્રિયાશીલ હોય, એટલે આ બે અકાર્બનિક છે એટલે એમની વચ્ચે પ્રક્રિયા થશે. ધ્યાનથી જોજો, હું આને આ રીતે લખી શકું, આ માઇનસના પ્લસ થાય. ચલો બંધારણ તરફ જઈએ, આપણે સીધું નથી કરવું. તો એની બાતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એક બાજુ બે ભાગીદારી કરી, એકે આ રીતે કર્યું કારણ કે એકની નાઇટ્રોજનને તો 3ની જ જરૂર હતી ને, એકે આ રીતે ભાગીદારી કરી. બોલો, એનું લૂઈસ બંધારણ થઈ ગયું. સામે H2SO4 ધ્યાન રાખજો, તો S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O OH OH. બોલો, આ રીતનું બંધારણ થાય. હવે શું થશે? તો જો આ બંને એસિડ છે, બંનેમાં O સાથે H જોડાયો છે, પણ આ પ્રબળ એસિડ છે. આ શું છે? પ્રબળ એસિડ. એની સાપેક્ષે આ નિર્બળ એસિડ છે. અને આપણે ભણી ગયા 7મા પાઠમાં કે કોઈ પણ એસિડ પણ બેઝ તરીકે વર્તી શકે, પણ ક્યારે?
ક્રિકેટ રમનારો દરેક દેશ ગમે ત્યારે જીતી શકે. ક્યારે જીતે? જો એની સાથે રમનારો બીજો દેશ નબળો હોય તો એના દરેક એસિડ પણ બેઝ તરીકે વર્તી શકે. તો આ પ્રબળ એસિડ છે, આ નિર્બળ છે, એટલે આ બેઝ તરીકે વર્તશે. તો અહીંથી શું થશે? એ આ રીતે પાણીનો અણુ દૂર થાય. આ રીતે પાણીનો અણુ દૂર થાય. બોલો, નિપજ તરીકે આપણને શું મળશે? તો પહેલું H2O, પછી HSO4 માઇનસ. અહીંયા માઇનસ થશે ને, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, આ માઇનસ, આ પ્લસ. એવી રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ માઇનસ અને આ પ્લસ થાય. એટલે આ H પ્લસ ને OH માઇનસ જોડાઈને શું બનાવ્યું? પાણી. અહીંયા શું પડી રહ્યું? HSO4 માઇનસ. અહીંયા શું પડી રહ્યું? NO2 પ્લસ. તો આ બંને વચ્ચેની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયો NO2 પ્લસ. બોલો, હવે તો આ તો બે સ્થાયી છે અને આમાં પાછો એ જોડાઈ શકે નહીં. આ બે ધન ઋણ વીજભાર એકબીજા સાથે જોડાઈ નથી શકતા. બોલો, કેમ નથી જોડાઈ શકતા? આપણે વિચારીએ. અહીંયા જુઓ, હવે આ કાઢી નાખીએ અને આ સીધે સીધું જોડીએ તો શું થાય? શું થાય? તો નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેના કદ મોટા, બંનેનો બે ગુંડા કેમિસ્ટ્રી જગતના. સૌથી મોટો ગુંડો ફ્લોરિન, બીજા નંબરનો બોલો ફ્લોરિન, પછી ઓક્સિજન ને પછી નાઇટ્રોજન. તો એ એકબીજાને લૂંટી ના શકે એટલે એ છૂટા જ રહેશે. એ છૂટા જ રહેશે. અને પછી આ જે ધનવીજભારિત NO2 પેદા થયો, અહીંયા વચ્ચેથી પાણીનો અણુ દૂર થઈ ગયો બંનેમાંથી. તો આને સ્થાયી થવા એ બીજે ક્યાંય હુમલો કરી શકે એમ છે નહીં. તો અહીંયા જોજો, પાઈ ઇલેક્ટ્રોન છે. પાઈ ઇલેક્ટ્રોન એ પણ મુક્ત ઇલેક્ટ્રોન છે, એટલે શું કરશે? આની ઉપર હુમલો કરશે. હવે આની ઉપર હુમલો કર્યો આપણે. હવે હું તમને કહું, ગમે તે બંધ ઉપર હુમલો કરે, બધા બંધ સરખા છે, કારણ કે બેન્ઝીનમાં સંસ્પંદન થાય છે. ધારો કે આની ઉપર હુમલો કર્યો એટલે પાઇબંધને કોઈ એક દિશામાં મોકલી દેશે. કેમ? તો અહીંયા વિષમ વિભાજન થયું હતું, અહીંયા વિષમ વિભાજન થવું જોઈએ. જો આ બાજુ જાય તો આ માઇનસના પ્લસ થાય. ખબર પડી? પાઇબંધ આ બાજુ જતો રહ્યો એટલે આ માઇનસ આ પ્લસ થાય. હવે શું થશે? હવે શું થશે? તો અહીંયા રહેલો, ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે શું થયું? અહીંયા રહેલો હાઇડ્રોજન, આ રહેલો હાઇડ્રોજન, જોજો અહીંયા શું થાય છે એકચ્યુઅલી, તમને મારે ડિટેલમાં જ લઈ જવા પડશે, થોડી આકૃતિ મોટી કરીને. બોલો, અહીંયા બે H જોડાયેલા હોય એટલે હુમલો ક્યાં થાય ખબર છે? એ અહીંયા જ થાય. આ H પ્લસ, હવે જોજો આની વિદ્યુત ઋણતા વધારે છે, આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા રહેશે. આમાં એકચ્યુઅલી હું તમને છે ને હવે આખું ડિટેલમાં જ લઈ જાઉં, ભલે ને આપણે પાછળ આ ભણવાનું જ છે, તો ધ્યાન અહીંયા રાખજો. અહીંયા H છે, બધા જોડે H છે. બોલો, એને હુમલો આ કાર્બન ઉપર કર્યો કારણ કે ત્યાં પાઇબંધ હતું, એટલે મધ્યવર્તી નિપજ તરીકે આવું મળશે. ધ્યાન અહીંયા રાખજો. H હતો અને NO2 આવ્યો, પણ H કરતાં NO2 ની કેવી છે? વધારે છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. એટલે જેવો આ જોડાશે આ કાર્બનને જાડા થશે. જુઓ કેટલા બંધ થયા? 5 બંધ. હવે આ બંધ તોડી શકે એમ નથી કારણ કે સંસ્પંદનમાં છે, એટલે કયો બંધ તૂટશે? આ રહ્યો. એ તૂટે એટલે પાછું શું થાય? ઇલેક્ટ્રોન યુગ્મ તો મૂકીને જ જવાનું છે. પેલો આવ્યો છે ઇલેક્ટ્રોન યુગ્મને જોઈને, તો આ પ્લસ સ્વરૂપે છૂટો પડે, એ અહીંયા આવી જાય. બોલો, પાછું શું બની જાય? H2SO4. એટલે આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ વપરાતો નથી, અંતે પાછો મળે છે, તો આપણે એને શું કહીશું? ઉદ્દીપક. તો તમારે આટલું બધું ડિટેલમાં તો નથી જ વિચારવાનું. આ તો મેં તમને એટલા માટે શીખવાડ્યું કે જી નીટ આપણી પાછી ના પડે. તો હવે જુઓ, તમને ઉદાહરણમાં તો બહુ સરળ આપ્યું છે. તો બેન્ઝીનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રથમ HNO3 અને H2SO4 ની પ્રક્રિયા થઈને NO2 પ્લસ આયન ઉત્પન્ન થાય છે. આ NO2 પ્લસ આયન એ બેન્ઝીન ચક્રના 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર વડે આકર્ષાઈ અને શું કરે છે? બેન્ઝીન ચક્રના કોઈ એક કાર્બન, હવે બધા 6 કાર્બન સમતુલ્ય છે, એટલે ગમે તે કાર્બન ઉપર હુમલો કરે, બરોબર. અને કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ધન વીજભારિત હાઇડ્રોજનને, હવે જોજો એ પહેલાં જોડાઈ તો જાય, પછી જગ્યા કરે. જગ્યા કરે એટલે પછી શું થાય? હાઇડ્રોજન બચુડ્યું છે, પેલો જાડિયો પાડ્યો છે, મજબૂત છે, એટલે જગ્યા કરીને પેલાને ધક્કો મારી દીધો, પેલો છૂટો પડ્યો, અહીંયા આવીને જોડાઈ ગયો, બરોબર. ધન વીજભારિત હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી નાઇટ્રોબેન્ઝીન બનાવે છે. નાઇટ્રોબેન્ઝીન
બનાવે છે. આમ આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો બોલો અહીંયા હુમલો શેને જોઈન કર્યો? આને તો એ પોતે ધન વીજભારિત છે. શું જોઈને હુમલો કર્યો? ઇલેક્ટ્રોન જોઈને. એટલે આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. બોલો કમ્પ્લીટ. તો હવે હું પ્રશ્ન નંબર 32 લખું છું. જોજો, તમને જવાબ આખો આવડે છે અને મેં ઓલરેડી ઉદાહરણ શીખવાડેલું છે. તો પ્રશ્ન નંબર 32, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવું. આવો પ્રશ્ન છે. ચલો શું કરીશું? તો અહીંયા લખીશું કેન્દ્રાનુરાગી. આ ચેકી નાખીએ. અહીંયા લખીએ કેન્દ્રાનુરાગી. પછી બીજું શું ચેકવું વિચારો? તો વિસ્થાપન પ્રક્રિયામાં વિષમ વિભાજન દ્વારા ઉત્પન્ન થતો ઋણ વીજભારિત ભાગ. પ્રક્રિયાર્થીના બોલો હવે ઇલેક્ટ્રોન ધનિકની જગ્યાએ ત્યાં શું આવે? ઇલેક્ટ્રોન ઉણપવાળા, એટલે કે ધન વીજભારિત. ઇલેક્ટ્રોન ઉણપ હોય એટલે કયો વીજભાર? ઉણપ એટલે ઓછા. તો ઇલેક્ટ્રોન ઓછા હોય તો કયો વીજભાર પેદા થાય? તો અહીંયા લખાય ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા, એટલે કે ધન વીજભારિત ભાગ ઉપર હુમલો કરી ત્યાં હાજર બંધનું વિષમ વિભાજન કરી પ્રક્રિયાર્થી સાથે જોડાય છે. બોલો વ્યાખ્યા આવડી ગઈ. આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે ઉદાહરણ મેં તમને ઓલરેડી આપી દીધું હતું. બોલો આગળ જ આપ્યું હતું, હમણાં જ અહીંયા નીચે લખ્યું હતું 32માં પ્રશ્ન 31માં પ્રશ્નમાં. તો ધ્યાન રાખજો, હું CS3Cl લઉં. એની પ્રક્રિયા KOH સાથે કરું. કેવો? ઇથેનોલીય. હવે આ ઇથેનોલીય કેમ છે એનું કારણ હું પછી આપીશ. હાલ પૂરતું આપણે બોલો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, આ માઇનસ આ પ્લસ થયું. પણ આ બેમાં સ્થાયી કોણ છે? તો આ સ્થાયી છે. કેમ? તો ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન આપીને ખુશ થાય. એની અષ્ટક્રચના પૂર્ણ થઈ. આની અષ્ટક્રચના પૂર્ણ થઈ છે, પણ તેમ છતાં કોઈના લૂંટેલાનો બોઝ વાલ્મીકીની જેમ વર્તે છે. વાલીઓ એને પેલું કહેવાય ને બ્રહ્મજ્ઞાન લાગે છે કે સારું મેં ખોટું કર્યું, આને લૂંટ્યો. પેલો તો મનથી લૂંટાયો હતો, પણ આ સાચું એને મનથી એવું થયું કે મારે આ લૂંટેલા જોઈતા નથી. તો એ પછી શું થશે? એને આપવા છે. એ લૂંટેલા આપી દેવા છે. હવે લૂંટેલો વીજભાર ઋણ છે, તો એને આપવા કઈ જગ્યાએ હોદવી પડે? એને ધન. તો એ હુમલો કરશે આ બંધ ઉપર. કેમ? તો આ બંધ સક્રિય બંધ છે. એની ઉપર હુમલો કરે એટલે આ બાજુ જતું રહ્યું, આ માઇનસ આ પ્લસ. ખબર પડી? આ માઇનસ આ પ્લસ. તો હવે શું થશે? તો સી બંધારણ સ્વરૂપે જ દોરવા દો એટલે તમને પાક્કા પાયે ખબર પડે. બોલો H. બોલો કાર્બન ધન વીજભારિત હતો, એની સાથે શું જોડાયું? OH. અને પેલો જે છે એ અહીંયા આવી ગયો KCl. કમ્પ્લીટ. હવે તમારા મનમાં પ્રશ્ન થાય સાહેબ અહીંયા પ્લસ માઇનસ હતા, અહીંયા પ્લસ માઇનસ હતા, તો શું કરો આવું થયું આ બધું? તો તમે વિચારો, ક્લોરીન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. ક્લોરીન કરતાં હેલોજન કરતાં ફ્લોરિન એક જ એવો હેલોજન છે જેની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી વધારે છે, બાકીની આની વધારે છે. તો એ શું કરશે કે હા અહીંયા વધારે ઇલેક્ટ્રોન મળે એવા છે, એટલે ત્યાં હુમલો કરશે. ખબર પડી? તો આમાં કોણે હુમલો કર્યો? જો હતો ઋણ વીજભારિત ભાગે હુમલો કોણે કર્યો? ક્યાં કર્યો? ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ ઉપર. જુઓ ઇલેક્ટ્રોન ઉણપ હોય ત્યાં કયો વીજભાર હોય? ધન. તો અને ત્યાંથી એની સાથે ત્યાંથી હાજર બંધનું વિષમ વિભાજન કર્યું. જુઓ અને પછી જોડાઈ ગયો. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કમ્પ્લીટ. ચલો એના પછી 34મો ભાઈ આપણે આ 33મો પ્રશ્ન ભણ્યા. હો મારી ભૂલ થઈ, અહીંયા નંબર આપવામાં ભૂલ થઈ. આ 33મો પ્રશ્ન હતો. આપણે પહેલો 30મો ભણ્યા, પછી 32મો ભણ્યા, પછી 31મો ભણ્યા, 33મો. હવે 34મો પ્રશ્ન જોઈએ. ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને 11માનું પાક્કું કરજો. તો 12મામાં તમારી મહેનત બહુ જ ઘટી જશે. કશું જ કરવાની જરૂર નહીં પડે. 12મામાં તમારે એકદમ સહેલાઈથી તો પ્રશ્ન નંબર 34નું વિધાન છે. ભાઈ આ બધું મહત્વનું છે જીનીટના MCQ માટે. કાર્બનિક પ્રક્રિયાઓમાં
ઇલેક્ટ્રોન સંચરણ પણ કહેવાય, સંચલન પણ કહેવાય, નું નિરૂપણ અને તેના પ્રકારો જણાવો. બોલો કમ્પ્લીટ અથવા સમજાવો. બોલો પ્રશ્ન આ રીતનો છે. તો આપણે હાલ ભણી ગયા બધું જ, અને બહુ મહત્વની વસ્તુ છે ભૈયા, તો ધ્યાન એ રાખજો. તો કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન યુગ્મના સંચલનનું નિરૂપણ કરવા માટે વક્ર તીરની નિશાનીઓ અને અયુગ્મિત ઇલેક્ટ્રોનના સંચલન માટે આપણે આગળ ભણી ગયા છીએ. જો આખું ઇલેક્ટ્રોન યુગ્મ જતું હોય, દાખલા તરીકે હું અહીંયા લઉં CH અને Cl, બોલો અહીંથી આ આખું, કારણ કે આ વધુ વિદ્યુત ઋણ છે એટલે આપણે આખા વક્રતીરનો ઉપયોગ કર્યો હતો. આખા વક્રતીરનો ઉપયોગ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મ જે દિશામાં જતું હોય એ તરફ, બોલો આમાં શું કર્યું હતું યાદ કરો. તો આમાં આ રીતે અર્ધવક્રતીર દોર્યા હતા, ખબર પડી. તો ઇલેક્ટ્રોન યુગ્મનું આખું સંચલન થતું હોય, આખા ઇલેક્ટ્રોન યુગ્મ જતું હોય તો પૂરું વક્રતીર, અને બે ભાગમાં જતું હોય એટલે કે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન જતો હોય તો બોલો અર્ધવક્રતીરની નિશાનીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ઇલેક્ટ્રોન જ્યાંથી જ્યાં સ્થાનાંતરણ પામતો હોય એ દિશામાં તીર દોરવામાં આવે છે. તો બોલો અહીંયા ઇલેક્ટ્રોન અહીંથી ક્યાં જતો હતો? ક્લોરીન તરફ, એટલે આપણે એ દિશામાં અહીંથી ક્યાં જતા હતા? એક ક્લોરીન તરફ, એક કમ્પ્લીટ. ચલો હવે આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય. તો હવે તો સીધા ઉદાહરણો જ લખવાના છે. હવે હું અહીંયા પ્રક્રિયા લખીશ, તમારે વિચારવાનું છે કે ભાઈ આમાં ઇલેક્ટ્રોનનું સંચરણ ક્યાંથી ક્યાં થશે. ધ્યાન રાખજો. તો CH3Br, હવે જો આ રીતે લખાય અને તમને ચોપડીમાં આ રીતે લખીને આપ્યું છે H3CBr, આવું કેમ કર્યું છે? તો 11મા ધોરણમાં તમને ખબર પડે કે Br કોની સાથે જોડેલો છે? કાર્બન સાથે. અહીંયા તમે એવું વિચારશો કે હાઇડ્રોજન સાથે જોડેલો છે, પણ વાસ્તવિક બંધારણ આ રીતનું છે. જો વાસ્તવિક બંધારણ આ રીતનું છે, એટલે તમારે શું કરવું પડે? તો આ રીતે લખો, આમ લખો, આ રીતે લખશો તો તમને જો વિચારી શકતા હોય તો ખોટું નથી, પણ ના વિચારી શકો તો આ બેમાંથી એક રીતે લખવાનું. બોલો હવે આની પ્રક્રિયા હું OH- સાથે કરું, ત્રણે એક જ વસ્તુ છે, તો હું 3 રીતે સમજાવવા માંગુ છું. બોલો શું થશે? તો OH- હુમલો ક્યાં કરશે? તો એ પોતે ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત હોય એટલે ધન વીજભાર. હવે આમાં ધન વીજભાર ક્યાં છે? આ કાર્બન ઉપર છે, જોજો, કારણ કે આ બંધમાં આની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાયેલું છે, એટલે આ ધન વીજભારિત, આ ઋણ વીજભારિત, આ ધન વીજભારિત, આ ઋણ વીજભારિત, આ ધન, આ ઋણ. તો એ હુમલો કરશે અહીંયા, બંધ ઉપર હુમલો નથી કરતો, એ હુમલો કરે છે ધન વીજભારિત કાર્બન ઉપર. હવે શું થાય? તો એના હુમલા દ્વારા એ જોડાય તો આ કાર્બનને શું થયા? ઝાડા. એ ઝાડા મટાડવા શું કરે? તો એમાંનો જે સક્રિય બંધ છે એને છૂટો કરે. તો બોલો આ 4માં સક્રિય બંધ કયો છે? આ રહ્યો, કારણ કે અહીંયા ખેંચમતાણ ચાલુ છે. તો આનો હુમલો અહીંયા થયો, આનો હુમલો અહીંયા થયો, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું અહીંયા. બોલો કમ્પ્લીટ. આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું અહીંયા, અને આપણને નિપજ તરીકે શું મળ્યું? તો CH3 સાથે OH જોડાયો, Br- છૂટો પડ્યો, અથવા H3C સાથે OH જોડાયો, Br- છૂટો પડ્યો, અથવા તો ત્રણેય રીતે સમજાવી દઉં એટલે તમે કોઈ કન્ફ્યુઝન રહે જ નહીં. બોલો તો આ પહેલું સંચરણ થયું. હવે બીજું સંચરણ આપણે જોઈશું અર્ધ તીરનું. જો આ સંપૂર્ણ તીર વડે દર્શાવ્યું એનો મતલબ કે આખું ઇલેક્ટ્રોન યુગ્મનું સંચરણ થઈ રહ્યું છે. ચલો હવે તો બીજું ઉદાહરણ હું હવે એક જ લઈશ. બોલો આની પ્રક્રિયા સ્વયં પ્રક્રિયા છે. ચલો આનું હું રિડક્શન કરું છું, ધ્યાન રાખજો, H2Ni વડે. H2Ni રિડક્શન, આ બધું 13મા પાઠમાં ભણવાનું છે. તો નિકલની હાજરીમાં અહીંથી HH બંધ તૂટશે. HH બંધ તૂટે તો બોલો 2 અર્ધવક્ર તીર આવ્યા અને મુક્ત મૂલક પેદા થયા. હવે એ મુક્ત મૂલક સ્થાયી થવા શું કરશે? બોલો એ પોતે કેવો છે? ઇલેક્ટ્રોન ધનિક છે કે ઋણિક છે? તો કશું જ નથી ધનિક તે નથી ઋણિક, એટલે એ સક્રિય બંધ ઉપર હુમલો કરે. એ ક્યાં હુમલો કરે? સક્રિય બંધ ઉપર જ.
આ બંધને અહીંથી આમ અને અહીંથી આમ તોડશે. જોજો, બે જણા હુમલો કરશે એમ સ્થાયી થવા. તો નિપજ તરીકે આપણને શું મળશે? CH4 પ્લસ HBr. એક આની સાથે જોડાશે, એક આની સાથે જોડાશે, કારણ કે એમ તો ઇલેક્ટ્રોન. તો અહીંયા તમારે એરો કઈ રીતે કરવો પડશે બોલો? તો અહીંયા એરો સિંગલ એરો કરવો પડે. આમ ખબર પડી? અને આપણે છે ને એને પર્ટિક્યુલર પરમાણુ ઉપર જ હુમલો બતાવવાનો. તો બોલો, આને હુમલો કર્યો આની ઉપર, આને હુમલો કર્યો આની ઉપર, પછી આનું વિષમ વિભાજન થઈને બંને જોડાયા. બોલો, કમ્પ્લેટ. તો આ થયું મુક્ત મૂલકીય વિસ્થાપન. પેલું હતું ઇલેક્ટ્રોન અનુરાગી અથવા તો કેન્દ્રાનુરાગી માટે. બરોબર. ચલો, એના પછી ઇલેક્ટ્રોન સંચરણના પ્રકાર જોઈએ. નિરૂપણ સમજાઈ દીધું, હવે એના પ્રકાર જોઈએ. આટલે સુધી સમજ્યા, હવે પ્રકાર. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન સંચરણના 3 પ્રકાર છે. પહેલું છે પાઈબંધથી પાઈબંધને સંલગ્ન બંધ ઉપર સંચરણ. પાઈબંધથી પાઈબંધને સંલગ્ન એટલે પાઈબંધ સાથે બીજા નંબરનો બંધ ઉપર સંચરણ. તો કશું કરવાનું નથી, તમારે પહેલો એક ડબલ બોન્ડ દોરો, પછી વાય, પછી સિંગલ બોન્ડ, અને પછી આમાં સંચરણ બતાવીએ. બોલો, તો આ ઇલેક્ટ્રોન યુગમાં આખું અહીંયા ગયું. તો એ સંચરણના કારણે બોલો શું થઈ ગયું? ડાબી બાજુ ડબલ બોન્ડ હતો એની જગ્યાએ જમણી બાજુ ડબલ બોન્ડ થઈ ગયું. બોલો, કમ્પ્લીટ. વચ્ચે એટલે તો આપણે શેની નિશાની કરી છે? ભાઈ, આ શેની નિશાની છે? સંસ્પંદનની. ચલો, બીજો પ્રકાર છે તો પાઈબંધથી પાઈબંધને સંલગ્ન પરમાણુ ઉપર. તો પાઈબંધથી પાઈબંધને સંલગ્ન, જો અહીંયા બંધ હતો એની જગ્યાએ પરમાણુ ઉપર. તો ધ્યાન અહીંયા રાખજો, હું એનું જ ઉદાહરણ લઈશ. બોલો, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય તો આપણને સંસ્પંદન બંધારણ શું મળશે? તો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં દર્શાવવું પડે. શું કરવું પડે? અબંધકારક ઇલેક્ટ્રોન. કારણ કે આ પાઈબંધનું ઇલેક્ટ્રોન યુગમાં વાય ઉપર આવ્યું, તો અહીંયા વાય ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં દર્શાવવું પડે. ચલો, સી. તો પરમાણુ ઉપરથી સંલગ્ન બંધ ઉપર. હવે જોજો, પરમાણુ ઉપરથી સંલગ્ન બંધ ઉપર સંચરણ. એમ બંધ ઉપર સંચરણ. તો જોજો, હવે અહીંથી જ હું આગળ દોરી દઉં. દાખલા તરીકે અહીંયા આ રીતનું છે અને એ ઇલેક્ટ્રોન યુગમાં ધારો કે અહીંયા ગયું. ક્યાં ગયું? આ બાજુ ગયું. તો શું થયું? તો વાય, પછી આ બાજુ ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ. એટલે ટૂંકમાં આ સ્ટેપમાંથી આ સ્ટેપમાં જવા માટે વચ્ચે આ સ્ટેપ આવે. ખબર પડી? હવે એવું જરૂરી નથી દરેક પ્રક્રિયામાં આવે જ, પણ આપણે ટૂંકમાં પાઈબંધથી પાઈબંધને સંલગ્ન, પછી પાઈબંધથી પાઈબંધને સંલગ્ન પરમાણુ, અને પરમાણુ ઉપરથી સંલગ્ન બંધ ઉપર. કમ્પ્લીટ. તો પ્રશ્ન નંબર 34 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 35ની વાત કરીશું. ભાઈ, આ બધું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું બેઝિક ચાલી રહ્યું છે અને બરાબર સમજો. આને બરાબર સમજો તો તમને હું કહું છું, હું ગેરંટી આપું છું, 12મા ધોરણમાં તમને એક પણ MCQ અથવા ઓર્ગેનિક કેમિસ્ટ્રી હાથમાં નહીં જલો ને તોય આવડશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી હાથમાં નહીં જલો ને તોય આવડશે. આખો પાઠ 10-10 લીટીમાં યાદ રહી જશે. ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું કે આની સાથે આ પ્રક્રિયા કરીએ, બસ આટલું જ યાદ. એ પછી તો આખું આ બધું જ વિચારવાનું છે. બરોબર. ચલો, એના પછી 35મો પ્રશ્ન છે, કાર્બનિક પ્રક્રિયાઓમાં બંધના ઇલેક્ટ્રોન સ્થાનાંતરણને અસર કરતા પરિબળો જણાવો. તો કાર્બનિક પ્રક્રિયાઓમાં બંધના ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ ને અસર કરતા પરિબળો. જોજો, આ પ્રશ્ન ગોખવાનો નથી, તમારે વિચારવાનું છે. બોલો, તો બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતરણ કઈ રીતે થાય? ધારો કે અહીંયા હું H અને Cl વચ્ચે બંધ લઉં છું. બોલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ જશે? ધ્યાન રાખજો, આપણે બીજું ઉદાહરણ લઈએ.
H અને S લઈએ, પછી સલ્ફ્યુરિક એસિડ લઈએ. ચલો આપણે સમજવાનું છે. તો બોલો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ જશે મને એમ કહો. તો વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ જાય. તો હાઇડ્રોજન કરતાં ક્લોરીન વધુ વિદ્યુતઋણ છે એટલે આની તરફ ગયું. બોલો આમાં કોની તરફ ગયું? સલ્ફર તરફ. બોલો અહીંના S અને Cl વચ્ચે બંધ હોત તો કોની તરફ જાત? Cl તરફ. જોજો આમાં S તરફ ગયું, પણ આમાં એવી રીતે અહીંયા કોની તરફ જશે? ઓક્સિજન તરફ. જોજો. તો એવું જરૂરી નથી કોઈ એક. જો અહીંયા ત્રણેય જગ્યાએ મેં S લીધો છે, બરોબર. હવે બીજું લઈએ, ClF લઈએ. બોલો આમાં તો આની તરફ જશે. તો પહેલું તો બોલો અસર કરતા પરિબળ પહેલું કયું થાય? પહેલું પરિબળ કયું થાય? વિચારો. તો બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુઓની વિદ્યુત ઋણતા. પહેલું અસર કરતા પરિબળ ખબર પડી ગઈ. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ બાજુ બંધનું ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ કરે. પછી બી, ધ્યાન રાખજો. હવે હું બીજું ઉદાહરણ લઉં. આપણે ઉદાહરણ દ્વારા જ સમજવાનું છે. બોલો આ બંધ મારે તોડવો છે, એનું ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ જશે? વિચારો. તો ગઈકાલે મેં તમને હિન્ટ આપી હતી. બોલો એક પરિવારના અહીંથી તોડો છે એટલે બે ભાઈ થયા. બે ભાઈઓમાં જુવારું એટલે કે મિલકતની વહેંચણી કરવાની છે. બોલો મોટો ભાઈ શું કરશે? મોટો ભાઈ શું કરે? નાના ભાઈને થોડું વધારે આપે. તો અહીંયા સમવિભાજન નહીં થાય. જોજો સમવિભાજન નહીં થાય. એ શું કરશે? ભાઈ આ ઇલેક્ટ્રોન તું લઈ જા. તો એ આની પ્રેરક અસર કહેવાય. શું કહેવાય? પ્રેરક અસર. બરોબર. દાખલા તરીકે હવે અહીંયા ધ્યાન રાખજો, આ બંધનું વિયોજન કરવું છે. તો આ બાજુવાળો મોટો ભાઈ છે, આ નાનો છે. એટલે કે જેટલી ધન પ્રેરક હતો આની ધન પ્રેરક અસર વધારે થઈ, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે. તો બોલો બીજું, બંધ દ્વારા જોડાયેલા બે સમૂહોની, અહીંયા આને સમૂહ કહેવાય, પરમાણુ ના કહેવાય, સમૂહોની પ્રેરક અસર. કાર્બન સંખ્યા, આ બધું પાછળ આવે છે ભણવાનું. કાર્બન સંખ્યા વધે એમ ધન પ્રેરક અસર વધે અને ઋણ પ્રેરક અસર ઘટે. ચલો એના પછી ત્રીજું, તો બંધ અને બંધ દ્વારા જોડાયેલા અન્ય બંધો વચ્ચે થતું સંસ્પંદન. બંધ અને બંધ દ્વારા જોડાયેલા અન્ય બંધો વચ્ચે થતું સંસ્પંદન. બોલો તો એને સમજીએ. સંસ્પંદન. બોલો ધ્યાન રાખજો, આ બંધ તોડવો છે. બોલો શું થશે આમાં? બોલો આમાં શું થશે? કઈ રીતે તૂટશે? તો ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, બરોબર. એ ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે અહીંયા દ્વિબંધ થઈ જાય, અને અહીંયા પછી અહીંથી H અહીંયા જાય. આપણે ભણી ગયા હતા ઇન ઓલ, યાદ આવે છે ને? ઇન ઓલ પેલી એ સમઘટકતા, બરોબર. તો એવી પરિસ્થિતિમાં બોલો શું થાય? તો આ સંસ્પંદનના કારણે આ બંધની સ્થિરતા વધી, અને સ્થિરતા વધી તો સહેલાઈથી સંસ્પંદન નહીં થાય. અરે સોરી, સહેલાઈથી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ નહીં થાય, મુશ્કેલીથી થશે. ધ્યાન અહીંયા રાખજો. તમને એવો MCQ પૂછે કે ભાઈ ABC આ ત્રણમાંથી કયો બંધ સહેલાઈથી તૂટશે? એટલે સહેલાઈથી ક્યારે તૂટે? જો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ સહેલાઈથી થાય તો બોલો આ બંને સંસ્પંદનમાં ભાગ લેશે તો આ સહેલાઈથી તૂટશે. આપણને આ પૂછ્યો તો આ પહેલો તૂટે, પણ એ તો પૂછ્યો નથી. આપણને ABC ત્રણે ત્રણ કાર્બન કાર્બન બંધ જ પૂછ્યા છે, તો આ સહેલાઈથી તૂટે. આ બધું શીખવાનું છે ભાઈ. તમને પ્રક્રિયા જોઈને ખબર પડી છે કે આમાં કયો બંધ તૂટશે. આ એના માટે આ બધું બેઝિક યાદ રાખવું પડે, સમજવું પડે. ચલો એના પછી ચોથો, તો પાઇબંધને સંલગ્ન સિગ્મા બંધની ઇલેક્ટ્રોમેરિક અસર. પાઇબંધને સંલગ્ન સિગ્મા બંધની ઇલેક્ટ્રોમેરિક અસર.
ભાઈ અહીંયા હું તમને એવું કહીશ કે હાલ પૂરતું આને યાદ રાખી લો, કારણ કે આગળ આખો આ પ્રશ્ન શીખવાનું છે, બરોબર? આ પ્રશ્ન આખો શીખવાનો છે ઇલેક્ટ્રોમેરિક અસરમાં. ઓકે, ચલો એના પછી પાંચમું, તો પાઇબંધને સંલગ્ન સિગ્મા બંધની હાઇપર કોન્જ્યુગેશન અસર. તો અહીંયા ધ્યાન રાખજો, બરોબર? અહીંયા ટૂંકમાં હવે પછીના જે 4 પ્રશ્નો ભણવાના છે, વિદ્યુત ઋણતા આપણે 11મા ધોરણના 3જા પાઠમાં ભણી ગયા છીએ. હવે આપણે ભણવાની થશે પ્રેરક અસર, સંસ્પંદન અસર, ઇલેક્ટ્રોમેરિક અસર અને હાઇપર કોન્જ્યુગેશન અસર. આ 4 ભણવાના છે, એ જ બંધના ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણને અસર કરે છે. જો આ 4ને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખી લઈશું તો પછી દુનિયાની કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા આપણા માટે રમત થઈ જશે. તો 11મા ધોરણનો 12મો પાઠ અને આના પછી 13મો અહીંયા શીખ્યા પછી એનો ઉપયોગ કરતા શીખવાનું છે 13મા પાઠમાં. પછી તમે રાજા છો, ઓર્ગેનિકના રાજા થઈ જશો. તો ખાલી દિલથી 12મો 13મો પાઠ દિલથી કરજો, બરોબર? તો ભાઈ હું અહીંયા સુધી રાખું છું, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા. બીજું નેક્સ્ટ ટાઈમ.